અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં કાર્યરત વીસી મંડળ દ્વારા નવી સીબીડીસી આધારિત ડિજિટલ ફૂડ કૂપન યોજનાની કામગીરી નહીં કરવાની માંગ સાથે મામલતદારને આવેદન પાઠવ્યું છે. વીસીઈ મંડળના પ્રતિનિધિઓએ રજૂઆતમાં જણાવ્યું કે હાલમાં ગ્રામ પંચાયતના વીસીઈ દ્વારા અનેક સરકારી યોજનાઓ અને ઓનલાઈન સેવાઓની કામગીરી કરાઈ રહી છે. આવા સંજોગોમાં સીબીડીસી યોજના હેઠળની વધારાની કામગીરી સોંપવામાં આવતા કાર્યભાર વધી રહ્યો છે, જેના કારણે અન્ય કામગીરી પર અસર પડી શકે છે. આવેદનપત્રમાં જણાવ્યું કે રેશન કાર્ડ ધારકો નિયમિત રીતે વાજબી ભાવની દુકાનો પર જતા હોય છે અને તેમના તમામ રેકોર્ડ દુકાન સંચાલકો પાસે ઉપલબ્ધ હોય છે. તેથી સીબીડીસી આધારિત ડિજિટલ ફૂડ કૂપન યોજનાની કામગીરી સીધી વાજબી ભાવની દુકાનના સંચાલકોને સોંપવામાં આવે તો લાભાર્થીઓને વધુ સરળતા રહેશે. વીસીઈ મંડળે તાલુકા વહીવટી તંત્ર સમક્ષ માંગ કરી છે કે ગ્રામ પંચાયતના વીસીઈને આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે અને લાભાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને સીબીડીસી યોજનાની જવાબદારી વાજબી ભાવની દુકાનના સંચાલકોને સોંપવામાં આવે. જીડીસી ન્યૂઝ સાથે સીકે બારડ, ધંધુકા.